પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા બોલ પક્ષીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના હેતુસર પાણીના કુંડા તથા માળાઓના વિતરણનો સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. ચાણસ્માના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા જૂના ખોડિયાર માતાજીના મંદિર પાસે સવારે આ સેવા કાર્યક્રમમાં શાખાના સભ્યો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી અને રહેઠાણ મળી રહે તે માટે પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમગ્ર દાતા શ્રી પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ રહ્યા હતા. તેમના સેવાભાવી યોગદાન બદલ ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરિષદના આગેવાનોએ સેવા પરમો ધર્મના સુવિચારને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ વધુમાં વધુ લોકો પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના કાર્યોમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાખા પરિવારના સભ્યો, આગેવાનો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા પક્ષીઓ માટેના પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના દાતા ભાઈ શ્રી પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ, પૂર્વ પ્રમુખ ભારત વિકાસ પરિષદ હતા. આ કાર્યક્રમમાં ઘણા બધા લોકોને કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનચી અને કારોબારીના સભ્યો તથા મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન મોદી, કિરણબેન ભાવસાર વગેરે બહેનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.